જેને ભાગમાં જ નથી મકાન, ગાડી કે ધંધો, તો એ તો બિચારા દુઃખી થતા હોય. પણ જેને ઈશ્વરે આ બધું દીધું છે, સુખેથી રહેવાય એવું દીધું છે, પછી ઓવર ખોટા સાહસો કરી હાથે કરીને દુઃખ આપણે ખોતરી. ગુણાતીતાનંદ સ્વામી કે સુખપાલમાં બેન ભગવાન ભજાય એવું ભગવાને કર્યું છે, હવે ખોતરીને ઊભા ન કરવા, હવે દુઃખ ખોતરીને ઊભા ન કરવા. માટે આ બધાએ ધ્યાન રાખવું. ઓવર કોમ્પિટિશનોમાં, બીજાની કોમ્પિટિશનોમાં આપણો હાવ દુઃખી થઈ જાય એવું કામ ક્યારેય ન કરવું. સાહસ કરવું જોઈએ. સાહસ વિના સિદ્ધિ નહીં, એ પણ એક કહેવત છે. પણ સાહસ ઊભા રહી શકીએ ને એટલું કરવું જોઈએ, મરી જવું પડે એટલું ન કરાય. હા, ઊભા રહી શકીએ, બેહી ન શકીએ તો કાંઈ નહીં, પણ ઊભા રહી શકીએ એટલું કરવું જોઈએ. બીજાની અનુકરણ કરવામાં ક્યારેક દુઃખી થઈ જાય. પોપટ બેઠો તો ઝાડવા ઉપર, અને એક સસલું આવ્યું. જે સસલું ઝાડવા હેઠે આવ્યું ને કે તમે શું કરો છો? કાંઈ નહીં, કે શાંતિથી બેઠો છો. તો કે હું શાંતિથી બેસીશ. તો પોપટ કે મારે શું વાંધો છે? તે સસલું શાંતિથી બેઠું, થાકીને આવ્યું હતું તો ઊંઘ આવી ગઈ ને એમાં સિંહ આવ્યો, કોળિયો કરી ગયો, પંજો મારીને પકડ્યું. સસલો કે હું શાંતિથી બેઠું હતું, મારે તો આ દશા થઈ. પોપટ કે જેને શાંતિથી બેહવું હોય ને એને ઉપર બેહવું પડે, હેઠે ન પોહાય. ગમે એ કોક કોળિયો કરી જાય. કોકનું અનુકરણ કરવા જઈએ આપણે ભાઈ, ઊંચે બહુ કોક હોય એના, તો પછી ક્યારેક આપણી દશા આવી પણ થાય. એટલે અહીંયા કહે છે કે રંતીદેવ રાજા પોતે પણ અન્નનો સંગ્રહ કરતા અને એની પ્રજા પાસે પણ અનાજનો સંગ્રહ કરાવતા. એટલે તમારે બધાએ આપણી જો આ સૌરાષ્ટ્રમાં બહેનોને ઘરેણાઓ કરાવવાની આ બધી શું કરવા રિવાજો છે. પહેરે તો વરણ વચલે દાડે એક દાડો, ક્યારેક લગ્ન પ્રસંગમાં પહેરવાના હોય, પણ તોય આ વસ્તુ શું કરવા આવી કે ક્યારેક દેશકાળ એવા આવ્યા હોય તો એ ઘરેણું કામમાં આવે. હા, પણ આવા આવડા તો ઘરેણા વેચી વેચીને ધંધામાં નાખે. પછી તો શું થાય? એટલે થોડુંક થોડુંક એ રાખવું જોઈએ. બધું જ તેનો ન ખાય એમ મારું કેવું, મારું માનવું આવું છે. પછી તમને સારું લાગે, ભગવાન તમારું ભલું કરે. કહું વાત રંતી દેવની કરે નિજ નગરનું રાજ, પોતે પોતાની પ્રજા પાસે રખાવે બહુ અનાજ. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળી કાળ. 12 વર્ષ દુષ્કાળ પડ્યો ભાઈ, 12 વર્ષનો દુષ્કાળ પડ્યો. અમુક અમુક માણાના નહીં સમજાતું. સ્વામિનારાયણ ભગવાન ફરેણીની બજારમાં ચાલ્યા જતા હતા, ફરેણી ગામમાં. તો બધાને કહેતા જાય કે એ ભાઈ આવતે વર્ષે દુષ્કાળ પડવાનો છે, અનાજનો સંગ્રહ કરી રાખજો. 200 વર્ષ પહેલાં એ અનાજનો સંગ્રહ કરી રાખજો. એમાં એક સોનીની દુકાન, એટલે સોનીની દુકાન આગળથી નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન એના ભક્તોને તો ચેતાવતા હતા, બધાને ચેતાવતા હતા. મહારાજને એમ થયું કે આ સોનીને કહું, એ ભાઈ આવતા વર્ષે દુષ્કાળ પડશે, માટે તમે અનાજનો સંગ્રહ કરી રાખજો. તે સોની આમ પૈસા પાસે હતા ને, એ સ્વામિનારાયણ ભગવાનને દેખાડીને કે પૈસા હોય ને તો અનાજ તો ગમે અહીંયાથી આવે. એ કે એમ મહારાજ કે પૈસા દીધે અનાજ નહીં મળે. એ આમ પૈસા ખખડાવે, સમજાણું? મહારાજ કે પૈસા દીધે અનાજ નહીં મળે. અરે એ કે પૈસો હોય જ બધું આવે. અને બીજે વર્ષે 69 કાળ પડ્યો. 69નો કાળ કહેવાય ને, 1869નો, એ 69 કાળ પડ્યો અને ક્યાંય અનાજ મળ્યું નહીં. અને સોની પરિવારે જેતપુર અનાજ લેવા માટે મોકલ્યા તો ત્યાંય મળ્યું નહીં, અને ભૂખ્યો આખો પરિવાર મૃત્યુ પામ્યો. 69 કાળમાં ભૂખ્યા ઘણા મરી ગયા હતા. અમુક ઘરેણું રાખવું જોઈએ અને અમુક અનાજનો સંગ્રહ કરી રાખવો જોઈએ, કારણ કે પછી ઘરેણા નથી ખવાતા, ખવાય તો અનાજ. અને ગામડે તમે બધા હો તો ગામડે 2-5 વીઘા જમીન પણ રાખજો. ખેડૂત ક્યારેય મટતા નહીં. હા, ગામડે અહીંયા લેવાય તો અહીંયા લેજો, નહીંતર ગામડે 2-5 વીઘા જમીન હોવી જોઈએ. ક્યારેક આવા દેશકાળ આવ્યા હોય ને કોરોના જેવા, તો ગામડે જઈને ખેતી કરીને વરહ ગુજારાય ભાઈ. હા, 2-5 વીઘા જમીન ગામડે આપણી હોય એ રાખી મૂકવી, એને કાઢી ન નાખવી. ઘણા ઘણા બધું જ વેચી વેચીને આમાં ધંધામાં જાય ને પછી પાછા ખોટમાં જાય. એટલે મેં આ વાત કીધી તમને. રાજા શું કહે છે? 12 વર્ષનો કાળ પડ્યો. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળી કાળ,
એકાદશ વરસ અન્ન પહોંચ્યું, દ્વાદશનો થયો જંજાળ. 11 વર્ષ સુધી અનાજ પહોંચ્યું, 12મા વર્ષે બધાય પાસે અનાજ ખૂટી ગયું. વિચાર કરો, 11 વર્ષનું અનાજ રે એટલું એણે સંગ્રહ કરી રાખેલો. પછી રાજા પોતા પાસે જે અનાજ હતું ને એ મીડ્યા આપવા. ત્યારે રાયે અન્ન આપ્યું, તે પણ પહોંચ્યું 10 માસ. પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ. રાજાએ અનાજ બધાને આપ્યું, 10 માસ પહોંચ્યું, પછી ઉપવાસ પડવા માંડ્યા. લોકો કળકળે કળકળે, જન અન્ન વિના બહુ બહુ પાડે છે બકોર. તે સુણી રાય ચાલ્યા, સંગે રાણી સુત વધુ ભોર. પોતાની પ્રજા અનાજ વિનાની દુઃખી થાય, રાજાથી જોવાનું નહીં. રાજા રાજ છોડી અને જતા રહ્યા. રાજા, રાણી અને એનો દીકરો ને દીકરાની વહુ, એની પાસે કાંઈ ખાવાનું નહીં હતું. ત્યાં સુધી પ્રજાને દીધું. પછી રાજાને એ 4 જણા ચાલતા થઈ ગયા અને જાતા હતા તો 49 ઉપવાસ થયા રાજાને. 48 દિવસ સુધી કાંઈ ખાવાનું ન મળ્યું. 49નો ઉપવાસ હતો. તે દિવસે થોડુંક અનાજ પાશેર મળ્યું, એમ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ભાગવતમાં પણ લખ્યું છે. પાશેર પાશેર પાણીમાં વળી આવ્યું હતું જે અન્ન, ઉપવાસ 49 મેં કરવા બેઠા ભોજન. 49મો ઉપવાસ અને તે દિવસે પાશેર અન્ન મળ્યું. ભાગમાં 4 જણાને પાશેર પાશેર આવ્યું. શેર એટલે 500 થાય ને, અડધો શેર એટલે 250 ગ્રામ થાય, અને પાશેર એટલે 125 ગ્રામ થયું ને. એટલું અનાજ બધાને ભાગમાં આવ્યું. 4 જણાને. 4 જણા ભાગ પાડીને જમવા માટે બેઠા. પણ વાટ જોવે છે કે આપણે ગ્રહસ્થ છીએ, અભ્યાગતને જમાડ્યા વિના જમાય નહીં. કોઈક અતિથિને જમાડીને જમીએ, વાટ જોવે છે. અભ્યાગત અન્નારથી તેહની વાટ જુએ છે વળી, આપીએ એને આ માયથી એમ વિચારે છે ચારે મળી. હવે 49માં ઉપવાસે પાશેર અન્ન મળ્યું હોય તો આપણે અભ્યાગતની વાટ જોઈ, અને આવ્યો હોય તોય દઈ. હા, વાટ તો ન જોઈ, આવ્યો હોય તોય ન દઈ. પણ આવડા એનો ધર્મ નથી છોડતા કે અભ્યાગતને ખવડાવીને ખાવું. અને ત્યાં અઘોરી એક આવ્યો, ત્યાં અઘોરી એક આવ્યો, સંગે લઈને વળી શ્વાન. શ્વાન એટલે કૂતર્યો. કૂતરાને લઈને એક અઘોરી આવ્યો. ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન. હું ભૂખ્યો છું એમ રાડ્યો પાડે, મને કોઈ અનાજ આપો, કોઈ પાણી આપો. અને ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુત ભામ. રાજા, રાણી, સુત અને સુત ભામ એટલે એની દીકરાની પત્ની, 4 જણાએ પોતપોતાના ભાગનું અનાજ ઓલાને દઈ દીધું. પેલા એકે દીધું તો એ લોકો હજી ભૂખ્યો છું, બીજાએ દીધું, ત્રીજાએ દીધું, ચોથાએ દીધું. 4નું અનાજ એકલો ખાઈ ગયો. એણે એ વિચાર ન કર્યો કે આપણે લિમિટ રાખવી જોઈએ. 4નું ખાઈ ગયો. અમુકને પહેલાં હું ખોરાકોને એમાં આનંદ બિચારો ભૂખ્યો જ હશે, બાકી પેલા ખોરાકો એવા હતા ને. ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુત ભામ. નિષ્કુળાનંદ પાણી પી અઘોરીએ, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ. અનાજ જમી ગયો ને પાણી પીધું ને પછી પાત્રમાં થોડુંક પાણી વધ્યું હતું ને એ માળાએ ફોડી નાખ્યું. કારણ કે પરીક્ષા કરવા જ આવેલ, પાણી ફોડી નાખ્યું પાત્ર. ફૂટ્યું જળ ઠામ, કૂપ ઊંડો અપારજી, પ્યાસા રહ્યા એ રાજા સહિત 4જી. પડ્યું દુઃખ એવું તોય પાયમાં નહીં હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી. દુઃખ પડ્યું પણ છતાંય રાજા હાર્યા નથી. અને વિચાર શું કર્યો? વિચાર કરી એમ બોલ્યા, મળ્યું અન્ન કેટલેક દન, ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ભલે નહીં કે આપણને અન્ન 49માં દિવસે મળ્યું, પણ એક અભ્યાગતના કામમાં આવ્યું નહીં કે, એમ માનીને પ્રસન્ન થયા. ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂર્તિમાન. જે અઘોરી બાવો હતો ને
એ પોતાનો વેશ છોડીને મૂર્તિમાન ધર્મ રાજા થયા, ધર્મદેવ થયા. ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂર્તિમાન. માગ માગ રાજા મુજ થકી, આપું તને તે વરદાન. ધર્મરાજા કહેશે કે તમારે જોઈએ તે વરદાન માગો. ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને. સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને. ધર્મરાજાને કહે છે, ધર્મદેવને, રંતીદેવ રાજા, કે હું એ જ વરદાન માગું કે જીવ પ્રાણી માત્ર સુખી રહે અને એના કંઈ દુઃખ હોય તો અમને આવે. આ રંતીદેવ રાજા, આ કોઈ સાધુ નહીં, આ ગ્રહસ્થ હતા, ક્ષત્રિય હતા, રાજા હતા.